જય શ્રી કૃષ્ણ. આજનો વિષય સંબંધ વિશે ચિંતન. જિંદગી એટલે જિંદાદિલી. જિંદાદિલી એટલે હૃદયપૂર્વક જીવવામાં આવતું જીવન. તેમાં સંબંધનું ઘણું મહત્વ રહેલું છે. સંબંધ વ્યવહારિક, વ્યવસાયિક, સામાજિક, શૈક્ષણિક, કૌટુંબિક વગેરે અનેક પ્રકારના સંબંધો હોઈ શકે. એમાં કોઈ પણ પ્રકારનો હોય પણ તેને સાચવવા, સંભાળવો, સુરક્ષિત રાખવા એ જરૂરી છે. સંબંધ સહજ રૂપે વહેતો રહે તો જ સ્વસ્થ રહે. સંબંધ જેટલો ભાર વિહોણો, અપેક્ષાઓ રહિત રહે તેટલો તે આનંદદાયક રહે. સંબંધમાં લાગણીનું તત્વ જેટલું વધુ અને માંગણીનું તત્વ જેટલું ઓછું તેટલો સંબંધ સ્વસ્થ રહે. સંબંધોને બહેકાવાના બદલે મહેકાવાની વાત પર ભાર મૂકવો જોઈએ. એટલે કે સંબંધમાં ત્યાગ, સમર્પણ અને નિસ્વાર્થતા જેવી ભાવનાઓ ખીલે તો સંબંધ મહેકે. દરેક સંબંધના ગુણો પ્રત્યે આદરભાવ અને દોષો પ્રત્યે ક્ષમાભાવ રાખવાથી સંબંધ મહેકે. સંબંધમાં સંયમ અને સમજણની લક્ષ્મણરેખા જેટલી સચવાય તેટલા અંશે સંબંધ હેમખેમ રહે છે. સંબંધ લાગણી, પ્રેમ, ઉપકાર અને સ્વાર્થથી બંધાય છે. જો એમાં શંકા, વેમ, ગણતરી કે સંકુચિતતા ઉદ્ભવે તો સંબંધમાં જરૂર તિરાડ પડે છે. તેમાંથી મતભેદ, મનભેદ, તિરસ્કાર, નફરત, વેરવૃત્તિ જેવા અનિષ્ટો ઊભા થાય છે. સંબંધો બાંધવા, જીરવવા, જાળવવા, વિકસાવવા એક કલા છે. સંબંધમાં વ્યક્તિ પોતાને મહત્વ આપવાના બદલે જો સંબંધીને મહત્વ આપે તો સંબંધ કાયમ જળવાઈ રહે છે. વસ્તુ, વિત્ત કે સંપત્તિ ગુમાવ્યા પછી જો પ્રમાણિક પ્રયત્નો કરવામાં આવે તો તે કદાચ પાછી મેળવી શકાય છે. જ્યારે સંબંધ ગુમાવ્યા પછી કદાપી કોઈ પણ સંજોગોમાં એ પાછો મેળવી શકાતો નથી. ટૂંકમાં સંબંધમાં સૌજન્ય જેટલું વધુ તેટલો સંબંધ દીર્ઘ જીવી રહે છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગળ થાવ.